વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોમાંથી સ્વાધ્યાય 4.4 શીખીશું। સ્વાધ્યાય 4.4 નો દાખલો પહેલો છે। સમીકરણ y બરાબર 3 નું નંબર 1 એક ચલમાં, નંબર 2 બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ આપણને આપ્યું છે y બરાબર 3 નું આપણે એક ચલની અંદર અને બે ચલમાં જે છે આપણે એનું ભૌમિતિક નિરૂપણ દર્શાવવાનું છે। એટલે કે આ જે સમીકરણ આપણને આપ્યું છે y બરાબર 3 એમાં એક જ ચલ છે। એટલે એક ચલ સમીકરણ લઈશું આપણે તો તેનો આલેખ જે છે એ આપણે સંખ્યા રેખા ઉપર એક બિંદુ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। તો આ જે છે આપણી સંખ્યા રેખા છે અને આ સંખ્યા રેખા ઉપર આપણે y બરાબર 3 ને દર્શાવવાના છે। તો આપણે જાણીએ છીએ સંખ્યા રેખા ઉપર અહીંયા 0 છે, જમણી સાઈડ ધન સંખ્યા આવે, ડાબી સાઈડ જે છે ઋણ સંખ્યા આવે છે અને આ 3 જે છે એને આપણે બિંદુ સ્વરૂપે આપણે દર્શાવીશું સંખ્યા રેખા ઉપર આ રીતે। તો આ જે મળે છે એ y બરાબર 3 નો આલેખ મળે છે। આગળ આ સમીકરણને આપણે બે ચલની અંદર પણ દર્શાવવાનું છે। તો સમીકરણ છે y બરાબર 3, અહીંયા એક જ ચલ છે y, બીજો ચલ આપણે ઉમેરવો પડશે કારણ કે બે ચલમાં દર્શાવવું હોય તો બે ચલ હોવા જોઈએ। તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે જે ચલ ખૂટતો હોય એને આપણે 0 સાથે ગુણાકાર કરીને આપણે ઉમેરી શકીએ। અહીંયા x નથી એટલે આપણે 0x કરીને આપણે ઉમેરી શકીએ, એટલે આપણને સમીકરણ મળશે 0x + y બરાબર 3। વિદ્યાર્થી મિત્રો, આનો આપણે આલેખ દોરવો હોય તો આલેખ દોરવા માટે આપણને 3 બિંદુ આપણે જાણતા હોવા જોઈએ। 3 બિંદુ જે છે એ આપણે જાણતા હોવા જોઈએ। x અને y ની કિંમતો જે છે એ આપણને ખબર હોવી જોઈએ। અહીંયા આપણને y ની કિંમત 3 આપણને આપી છે, એટલે આપણે x ની ગમે તે કિંમત લઈશું તો y ની કિંમત આપણને 3 જ મળશે। આપણે x ની કિંમત 0 લઈશું, કોઈ પણ ધન સંખ્યા લઈશું કે પછી કોઈ પણ ઋણ સંખ્યા લઈશું તો આપણને y ની કિંમત જે છે એ 3 જ આપણને મળશે। દાખલા તરીકે જો હું x ની કિંમત 1 લઉં તો મને y ની કિંમત 3 જ મળવાની છે। જો હું x ની કિંમત 5 લઈશ તો મને y ની કિંમત 3 જ મળવાની છે। અને જો હું x ની કિંમત જે છે માઇનસમાં લઉં -2 તો મને y ની કિંમત જે છે મને 3 જ મળવાની છે, કારણ કે y બરાબર 3 છે। તો અહીંયા આપણે x ની ગમે તે કિંમત લઈશું તો આપણને y ની કિંમત આપણને 3 મળશે। આ રીતે આપણને 3 બિંદુ મળી ગયા પછી આપણે આ બિંદુને આલેખમાં દર્શાવવાના છે। તો સૌથી પહેલું બિંદુ છે 1 અને 3। તો x ઉપર 1 અહીંયા આવે છે અને y ઉપર 3 અહીંયા આવે છે। તો આ જે બિંદુ જે છે એને આપણે અહીંયા દર્શાવીશું 1, 3 તરીકે। બીજું બિંદુ છે 5 અને 3, એટલે x ઉપર 5 લેવાના છે અને y ઉપર 3 લેવાના છે। તો આ જે બિંદુ જે છે અહીંયા આપણે દર્શાવીશું 5 અને 3। ત્રીજું બિંદુ છે -2, 3, એટલે x ઉપર -2 લેવાના છે અને y ઉપર 3 લેવાના છે। તો આ જે બિંદુ જે છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ। હવે આલેખની અંદર આપણે 3 બિંદુઓ દર્શાવ્યા પછી આપણે આ 3 બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીશું। એના માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને આ રીતે એક રેખા દોરી દઈએ તો આ જે રેખા મળે છે આપણને એ y બરાબર 3 નો આલેખ દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખ તમે ધ્યાનથી જુઓ તો x અક્ષને સમાંતર રેખા આપણને મળે છે। આ જે છે x અક્ષ છે અને આપણો આલેખ છે। તો આ જે આલેખ આપણને મળે છે એ x અક્ષને સમાંતર મળે છે। તેનો મતલબ એવો થયો કે આપણને કોઈ ચલ આપણને આપ્યો હોય અને એ સમીકરણની અંદર ફક્ત એક જ ચલ હોય અને y આપણને આપ્યો હોય તો એનું સમીકરણ જે છે એ x અક્ષને સમાંતર હોય। એટલે x ની કિંમત આપણને 0 આપણને આપ્યું હોય તેનું સમીકરણ જે છે એ x અક્ષને સમાંતર થશે। હવે બીજું આપણે આલેખ જોઈએ। બીજો પ્રશ્ન છે સમીકરણ 2x + 9 બરાબર 0 નું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમીકરણ આપણને આપ્યું છે 2x + 9 બરાબર 0। તો સૌપ્રથમ આપણે x ની કિંમત શોધી કાઢીએ। 9 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે 2x બરાબર -9। x ની કિંમત આપણે શોધવાની છે એટલે 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, એટલે આપણને મળશે x બરાબર -9/2 અને -9/2 એટલે 9ના અડધા આપણે કરવાના છે। 9/2 કરીશું તો આપણને મળશે 4.5, એટલે કે x ની કિંમત જે છે આપણને -4.5 મળે છે અને આને આપણે આલેખ ઉપર દર્શાવવાનું છે અને આ ફક્ત એક ચલમાં છે। એટલે એક ચલમાં છે એટલા માટે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું અને આ સંખ્યા રેખા ઉપર આપણે -4.5 દર્શાવવાના છે। અહીંયા 0 છે, જમણી સાઈડ ધન સંખ્યા આવે, ડાબી સાઈડ ઋણ સંખ્યા આવે। અહીંયા -4.5 છે એટલે 4.5 કહેવાય,
એટલે આપણે બિંદુ જે છે 4 અને 5ની વચ્ચે અહીંયા દર્શાવવાનું છે. અહીંયા તમે જુઓ તો આ જે બિંદુ જે છે એને આપણે 4.5 તરીકે ઓળખીશું. એટલે કે 4.5 4 અને 5ની વચ્ચે, એટલે કે x બરાબર -9/2. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર એક ચલ તરીકે દર્શાવવું હોય તો એ બિંદુ તરીકે આપણે એને દર્શાવીશું. હવે આપણે 2x + 9 બરાબર 0 ને આપણે બે ચલમાં દર્શાવીએ તો સમીકરણ આપણી પાસે છે 2x + 9 બરાબર 0. અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવવું હોય તો અહીંયા એક ચલ ખૂટે છે. એક ચલ x છે, બીજો y ખૂટે છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે જે ચલ ખૂટતો હોય એને આપણે ગુણાકારમાં 0 મૂકીને આપણે ઉમેરી શકીએ. એટલે અહીંયા જે છે આપણે 0y ઉમેરીશું એટલે આપણને મળશે 2x + 0y + 9 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ દોરવો હોય તો આપણે 3 બિંદુ જાણતા હોવા જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણને xની કિંમત જાણીએ છીએ આપણે -4.5. એટલે આપણે yની ગમે તે કિંમત લઈશું આપણે તો આપણને xની કિંમત જે છે એ -4.5 મળશે. એટલે xની કિંમત -4.5. અહીંયા yની કિંમત આપણે ગમે તે લઈ શકીએ. કોઈ ધન સંખ્યા લઈ શકીએ, 0 લઈ શકીએ કે પછી કોઈ ઋણ સંખ્યા પણ લઈ શકીએ આપણે. તો સૌપ્રથમ હું yની કિંમત 0 લઉં છું. હવે બીજા બિંદુ માટે આપણે xની કિંમત આપણને -4.5 જ મળવાની છે. હું કોઈ એક ધન સંખ્યા લઈ લઉં છું 5 દાખલા તરીકે. હવે ત્રીજા બિંદુ માટે હું કોઈ એક ઋણ સંખ્યા લઉં છું -3. તો આ રીતે આપણને 3 બિંદુ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા x બરાબર -4.5 છે. એટલે xની કિંમત આપણે -4.5 લેવી પડે અને yની કિંમત જે છે અહીંયા તમે ગમે તે તમે કિંમત મૂકી શકો છો. હવે આપણને 3 બિંદુ મળી ગયા પછી એને આપણે આલેખમાં દર્શાવવાના છે. તો -4.5 x અક્ષ ઉપર છે. અહીંયા તમે જુઓ ડાબી સાઈડ આવે 4 અને 5ની વચ્ચે એક્ઝેક્ટ -4.5 આવશે અને y 0 છે. એટલે આપણે જાણીએ છીએ ચલ y 0 છે એટલે બિંદુ જે છે આ x અક્ષ ઉપર હોય તો આને અહીંયા આપણે દર્શાવીશું -4.5. તો આ જે બિંદુ જે છે એ -4.5 0 છે. બીજું બિંદુ છે -4.5 અને 5. એટલે x ઉપર -4.5 લેવાના છે આપણે અને y ઉપર જે છે આપણે 5 લેવાના છે. તો અહીંયા y ઉપર 5 છે. તો આ જે બિંદુ જે છે અને અહીંયા x ઉપર -4.5 છે. તો આ જે બિંદુ જે છે આપણે અહીંયા એને દર્શાવીશું -4.5. ત્રીજું બિંદુ છે -4.5 અને -3. એટલે x પણ માઇનસ છે અને y પણ માઇનસ છે. તો આ છે -4.5 x ઉપર અને y ઉપર આપણે -3 લેવાના છે. તો નીચે આવશે આ રીતે ત્રીજા ચરણમાં આવશે. તો આ જે બિંદુ જે છે એને આપણે અહીંયા મૂકી શકીએ -4.5 -3. હવે 3 બિંદુ આપણને મળી ગયા. આપણે હવે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને 3 બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા દોરી કાઢીએ. આ રીતે ત્યાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આ રેખા જે છે આપણને મળે છે એ 2x + 9 બરાબર 0નો આલેખ દર્શાવે છે. અને આ રેખા જે છે તમે ધ્યાનથી તમે જુઓ y અક્ષને સમાંતર મળે છે કારણ કે આ સમીકરણમાં yની કિંમત 0 છે. yની કિંમત 0 છે એટલા માટે આ જે સમીકરણ આપણને આપ્યું છે એનો આલેખ જે છે એ y અક્ષને સમાંતર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.